હાલતા રે ના ધરતી ન ડૂબે રે ધરતી ન ડૂબે રે જાગતા જીવથી ડરે સમજો સુલક્ષણા મારા કોણ સંતો વિવેકી સમજો સમજો સુલક્ષણા એ સમજો સુલક્ષણા સંતો વિવેકી પૂછી પૂછી પગલા ભરે મારી બેની રે મારી બાયું રે અમને એવા એવા સંતો એડા હેડા સંતો મળે રે હે જી જેને જેને હો જેને હે જી જેને દીઠે મારા નેણા ઠરે મારી બાયું જેને દીઠે મારા નેણા ઠરે મારી બેની મને એવા એવા હેડા હેડા સંતો મળે રે નવે નવ ઘરોમાં પાનવા નિર્મળ રેવું શીખવો વચનનો વિશ્વાસ હે નવે નવ ઘરોમાં નિર્મળ રહેવું શીખવો વચનનો વિશ્વાસ સદગુરુ પૂછીને પગલા ભરવા એક સ્પષ્ટતા કરી દઉં સદગુરુ જે ગામ હોય જે નામ હોય જે શરીરમાં હોય એ આમાં વાત નથી સત એ તમારી અંદર અંજવાળું કરે છે સતમાંથી જ પ્રેમ પ્રગટે છે અને સત વચનને આધીન છે
એટલે જે ગુરુને પૂછવાનું છે એ વચન તમારી અંદર જાગતું જીવતું તમારે પકડી રાખવું પડશે. દાન મંડળ, દીક્ષાર્થી દીક્ષા લેવા વાળા મારા જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, વચનને પકડી રાખવું પડશે. વચન વચન કોઈ આટીઘૂટી નથી, સીધે સીધું છે. રામ ભગવાને કીધું, પૃથ્વી દેવી મારા ગુરુએ મને કીધું છે, નકર મેં ના પાડી હતી કે મારે આ ધંધો કરવો નથી. કયો ધંધો? જુવાનીને મારી અંદર આવવું હતું તો મેં એને ના પાડી કે જુવાની મારે તારું કાંઈ કામ નથી, એટલે મારે કોઈ જરૂર નથી નકામી તને સાચવવી, તું કેવા ઉપદ્રવ કરે. એટલે જુવાની કીધું કે ભગવાન આ તમારું બનાવેલું બંધારણ છે, હું અંદર આવીને પહેલાં તો તમારા શરીરને ઉત્તેજિત કરી નાખીશ, શરીરની બધી ઇન્દ્રિયોને એવી જગાડીશ. ભગવાન કે પણ મને જરૂર નથી ને આવો ત્રાસ મારે શું કામે ઉપાડવો બેઠવો. એટલે ભગવાને યુવાનીને કીધું કે વેલકમ, આવ, તું ક્યાંથી આવે છે, હું જોઉં છું તું ક્યાંથી આવે. કાનથી આવીશ, આંખથી આવીશ, જીભથી આવીશ, સ્પર્શથી આવીશ. કઈ દરવાજેથી તું અંદર પ્રવેશીશ? હે જોવાની, તું મને કે તો ખરી કઈ રીતે આવવાની છે? લે હું જોઉં હવે તું કેમ આવે છે. એટલે ભગવાન સ્તબ્ધ થઈ ગયા છે. ભગવાન રામ વશિષ્ઠ બાપજીની આ શુદ્ધ અને પવિત્ર ગાથામાંથી યાદ કરીને તમને કહું, સ્તબ્ધ થઈ ગયા ભગવાન. ખાવાનું નહીં, કપડાં બદલવાના નહીં, નાવાનું નહીં, કોઈ સામે જોવાનું નહીં, કોઈ યારે વાત કરવાની નહીં. એક જ વાત કે તું ક્યાંથી આવે છે મારા શરીરમાં? હે જોવાની, ક્યાંથી આવે છે? હરિહરમાંથી આવે છે, લાડવામાંથી આવે છે, ભજીયામાંથી આવે છે, ગોટામાંથી આવે છે, ક્યાંથી આવે? નો ઉકલે એટલે ગોટા કહે, ઉકલે નહીં ને ગોટા કહે. સાંભળો છો? હા, ગોઠે છે તો બોલું. હા, નકર મને ઓલા સાહેબે ના પાડી છે, ઓલા એપોલો હોસ્પિટલવાળા મને કે બહુ બોલતા નહીં. મેં કોઈ ખોટું નહીં બોલું, બહુ બોલતા નહીં, મેં ખોટું નહીં બોલું. પછી જેની તેની યારે નહીં બોલું, મારા પોતાના છે એની યારે તો બોલવા દો. જેની તેની યારે આપણે નહીં લેક્ચર કરીએ, ભાઈ તારે કેટલા ડોબા હતા, કારણ વગરને ભાઈ તારે પેટ્રોલ પંપમાં આવક હું ભાઈ એની આપણે કાંઈ. જેની તેની યારે ભાઈ કેટલું વીનું, એમાં મીઠું કેટલું નાખો, ખાંડ ગોળ કેટલું નાખો, આંબલી કેટલી આવી, આપણે શું કામ છે ભાઈ? જેમ એટલે જેની તેની યારે જેવી તેવી નકામી કામ વગરની વગર એમાં આપણે નહીં બોલીએ. સાંભળો છો? અમારી પોતાની વાત કરું. ડૉક્ટરે કીધું કે બહુ ન બોલતા, મશીન છે ને બહુ બોલીને પાછું એને તમે રેસ્ટ આપ્યો નથી, મને કે આરામ નથી આપ્યો. અમે તો જમીન પછી ગોટાઈ જઈએ એવી રીતે જીવીએ છીએ. એટલે આમ સરસ મજાના અમારા શરીરમાં કોઈ પણ જાતની તકલીફ, ફોલ્ટ કે ડિસ્ટર્બ કાંઈ અમારા શરીરમાં નથી. મેં કહું નહીં બોલું સાહેબ. એટલે આમ ગોઠે તો બોલું તમને, અને બોલું છું ને એ તમારા માટે જ નથી બોલતો. જે એ તોલ કરીને પકડવા માગે છે એને માટે જ બોલું છું. અને તમે બધા મારા છો, પણ એ તો એણે મને મારો બનાવી લીધો, એણે મને પોતાનો બનાવી લીધો. તમે મારા છો, પણ એણે મને પોતાનો બનાવી લીધો કે એની યારે બેસવામાં મને થાક નથી લાગતો, એની યારે બેસવામાં મને ભૂખ નથી લાગતી, એની હારે બેસવામાં મને ઉજાગરા નડતા નથી. હું આઘા પાછી કોઈ શરીરની પોઝિશન કહેતો નથી કે મને આમ થાય તેમ થાય. હજી સુધી મને એવો અવસર જ નથી બેડો કે મને આમ થાય કે મને તેમ થાય. હું બીમાર રહું, મને હું ખબર ના કે ગોટાને ના પાડી દે. આ ગોટા ખાઈને તમે ગોટે ચડી ગયા, આપણને આ ખબર જ નહોતી.
આ રસોડામાં એવું હતું ને, આપણે જોયું નથી શું હતું, પણ કહેતા હતા ગોટા છે. પહેલી પંગતમાં આવ્યા હોય ને પછી વચમાં ન આવ્યા હોય ને તો તમને ખબર ભાઈ, પણ હતા ગોટા. ગોટા એટલે ઉકલે લઈ, એક વાતને લવારે ચડી જાય એટલે ઉકલે લઈ અને ગોટા કે ગોટા એમ સાંભળો છો તમે? એ ઉકલે નહીં એટલે એવું લાંબા ટૂંકું થાય ભાઈ. ઉકલે હોય તો ફાસ્ટ સીધે સીધું જો આગળ એમ દાંડી મારે એટલે જવાબ આપશે. જો આ એ ઉકલે એવો છે. જો હાલ તો થઈ ગયું ને, ગીત ને સંગીત બે ભેળા છે. એમ શ્વાસ મારા શરીરમાં તમે બે એકબીજા કેવી રીતે રહો છો? હા હા હા. એ શ્વાસ તારા સંયમ શું, તારા નિયમ શું? તારી યારે કેટલા જોઈન્ટ છે? શ્વાસે કીધું મારી યારે એક મન રહે છે. સાંભળો ને મોટબેન, એ ભાઈ મારી યારે મન રહે છે. આરાધી મંડળવાળા સાંભળો, મારી યારે મન રહે. શ્વાસ કહે એની યારે બુદ્ધિ રહે છે, એની યારે ચિત્ત રહે છે, એની યારે અહંકાર રહે છે, એની યારે અંતસ્કરણ રહે છે. શુદ્ધિ અશુદ્ધિ એનું નિયંત્રણ રહે છે. ગમે ન ગમે એવા ભાવ કુભાવ રહે છે. આ બધા મારી હારે જ રહે છે. હાજી, રાજસ તામસ સત્વ આ ત્રણેય ક્રિયાઓ મારી હારે રહે છે. શરીરમાં નથી રહેતી, મારી ભેળે રહે છે. અરે આટલું બધું તારી પાસે, તો શરીર પાસે પણ કે શરીર મારી પાસે આટલું છે તો એ શરીર મને થકવી દે છે. એની પાસે નવું ઇન્દ્રિયો છે અને 10મો એક ગુપ્ત દરવાજો છે. એ તો કોઈ વાતે ખુલે નહીં, કોઈ વાતે અંદર શું છે ખબર ન પડવા દે. આવું આ શરીર છે એ મને ભોગવા નથી દેતું. મારી પાસે આટલી સામગ્રી છે, કોકને એક ગાર કાઢું તો હામાં લાકડી લઈને ઊભા થઈ જાય. આવું તો મારી પાસે સાધન સમાધાન બધું મારી પાસે છે. સાંભળો છો? હાજી, ગોઠે એવું છે. હાલો હવે અહીંથી આગળ હાલીએ. બોર્ડર હતી ત્યાં સુધી મેં વાત કરી કે અહીંયા સુધી મારી બોર્ડર છે, હું આટલું બોલી શકું. એથી આગળ બોલવામાં ગુરુની મર્યાદા. એટલે ભગવાન બોલ્યા છે ને એ તમને કહું. ભગવાન કે તું ક્યાંથી આવે છે? હવે હું જોઉં છું યુવાની ક્યાંથી આવે છે. એકને એક વાત કેટલી વખત કહું છું, એ એકને એક વાત કેટલી વાર આપણે સાંભળીએ છીએ તો એ દર વખતે એનો સાર નોખો લાગ્યા કરે છે. રોજ સવારે કેવું ભાવતું હતું એવું તમે જમતા હતા, ભાવતું હતું એવું ખાનપાન, જે રીતે તમારું જીવન હતું, તોય તમે રીતુ બદલે જાઓ, રીતુ જ બદલે જાઓ. નિયંત્રણ વગરનું. એટલે પૃથ્વી હું ગુરુને પૂછીને પગલાં ભરીશ. પૂછીને સંતોએ કીધું કે પૂછીને. હાજી, ગંગા સતી કહે સદગુરુજીને પૂછીને પગલાં ભરીએ, થઈને રહીએ એના દા. અંદર ગોઠવણ એવી છે, અંદર એવી ગોઠવણ છે. હું મારા ગુરુની વફાદાર થઈ જાઉં તો મારો ગુરુ મારી જવાબદારી બની જાય. આજે હે અર્જુન, તું વફાદારી તૈયાર કર એટલે હું તારો દરેક દિશામાંથી તારું ભલું થાય, તને પ્રસન્નચિત્ત રાખું, આવો જવાબદાર હું છું. આવડું મોટું વચન આપણી વચ્ચે ઘૂમે છે અને વચનમાં આખું કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર બન્યું. વચનમાં આ જીવને એની આખી ભૂમિકા બદલાવી આપી એક વચને. વચનને આધીન સતને આધીન પ્રેમ. આજે પ્રેમ અને કૃષ્ણ ભગવાન પ્રેમ અવતાર બન્યા, રામ ભગવાન મર્યાદા અવતાર બન્યા.
ગુરુજી આવ્યા, હે રામ, હે રામ, હે રામ ત્રીજી વખત બોલ્યા. ત્યારે ભગવાન રામે ગુરુજી તરફ જોયું તો ગુરુજીની દ્રષ્ટિ રામ ઉપર હતી. એટલે રામ ઊભા થઈ અને ગુરુજીના પગ પકડી લીધા. આ ક્રિયા એ ગુરુની વાત નથી કરતો. હું મારી આપણા બધાની અંદર જે ગુરુ છે એ આ શરીર આપણી માં છે. શરીરનું સંચાલન કરનારો પવનમાં જે પ્રાણ છે એ આપણો પિતા છે. પ્રાણે આપણી ઉત્પત્તિનો સહયોગ કર્યો છે. પ્રાણથી, શરીરથી ઉત્પત્તિ નથી થઈ. માતાઓ પ્રાણથી તન ખો કર્યો અને એ તનખો રજમાં વીંટાણો. વીંટાયેલા તણખાને એવો યોગ મળ્યો. સેવા તો તમે ગીત ગાઓ છો, મને ગમે છે.